સુરેન્દ્રનગરમાં શહેરી વિસ્તારોમાં લારી અને પાથરણા ધારકોને જગ્યા ફાળવવા માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ દિવસે જ 500 થી પણ વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। દબાણો હટાવ્યા બાદ અનેક પરિવારો બેરોજગાર બન્યા છે અને તેમને રોજગારી મળે તે પ્રકારના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા। સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા જ્યારથી મહાનગરપાલિકા જાહેર થઈ છે ત્યારથી દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે શહેરમાં જે પાથરણાવાળા હોય, લારી ગલ્લા ધારકો હોય તેવા 700 થી વધુ દબાણો અલગ અલગ વિસ્તારોમાં દૂર કરવામાં આવ્યા છે। ત્યારે હવે પાલિકા દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે જે પાથરણાવાળા છે, લારીઓ ધારકો છે, તેમને યોગ્ય રોજગાર મળી રહે અને તેમને જગ્યાની ફાળવણી થાય તે માટે ડ્રો સિસ્ટમ યોજવામાં આવશે। આ ડ્રો સિસ્ટમ માટે વહેલી સવારથી જે લારી ધારકો અલગ અલગ જગ્યાઓ ઉપર ઉભા રહેતા હોય છે તે ફોર્મ ભરવા માટે ઉભા છે। કેટલાક લારી ધારકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। કેટલા વાગ્યાના ઉભા છો ને શું કામ ઉભા છો? સવારના ઉભા છીએ અને લારીનું ફોર્મ ભરવા માટે ઉભા છીએ। અમને જગ્યા ફાળવવામાં આવશે એના માટે ઉભા છીએ। અમે સવારના લાઈનમાં જ ઉભા છીએ બધા। ખાસ કરી અત્યાર સુધી ક્યાં ઉભા રહેતા હતા ને હવે કેમ ફોર્મ ભરવા આવું પડ્યું? અત્યાર સુધી અમે 35 વર્ષથી ટાંકી ચોકમાં ઉભા રહેતા હતા મોદી દોરાની સામે, ને હવે અમને ત્યાંથી હટાવવામાં આવ્યા છે એટલે અત્યારે અમને એમ કહે છે કે તમને નવી જગ્યા ફાળવવામાં આવશે, નવી જગ્યા ફાળી ત્યાં જતા રહેજો તમે। કેવી સિસ્ટમ થી જગ્યા ફાળવવાની વાત છે? એ ફોર્મ ભરીને અમને એમ કહે છે કે રૂલ નંબર તમને આપીને તમને જગ્યા ફાળવી દે આપશી અમે। અન્ય એક લારી ધારક પણ આપણી સાથે છે, કેવા પ્રકારની પરિસ્થિતિ? અત્યારે સાહેબ અઠવાડિયા દિવસથી અમારો ધંધો જ બંધ છે। હવે સાહેબે એમ કીધું તમે ખાલી ફોર્મ ભરી જાઓ ને પછી અમે એને તમને 17 જગ્યાએ જગા આપશી। અત્યારે મેન રોડે અમારે જે બેઠા હતા 35 વર્ષથી અત્યારે કોઈ જાતનો ધંધો કરવા દેતા નથી। મોટી સંખ્યામાં લોકો આ ફોર્મ ભરવા આવી રહ્યા છે અને ઘસારો પણ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક ડ્રો યોજવામાં આવે અને આમના ધંધા રોજગાર ચાલુ થાય તે પ્રકારની હાલ માંગ છે તે પણ ઉઠવા પામી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ।